આ છે આપણે કાલે લાદી નાખી દીધી એલિવેશનમાં સરસ મજાની, કેટલી મસ્ત મજાની લાદી નાખી દીધી. તો આમ ઓલી બાજુ વરસાદ અંધારેલો છે, તો અમુકની બાજુ આ વિશુબેનને મારે છે મારા બા હામણી જો એને ઋષિબેન તોફાન કરે ને તો મારે. એમ મારો મોટો પજાય તો કેમ રોવા? હવે બાબા મોટા મમ્મી જાય તો કેમ રોવા? ઋષિબેન બધા. ચાલો બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં? કારણ કે આપણા વ્લોગ જોતા હોય તો બધા મજામાં અને સરસ મજાનો તરમમાં ભાઈ 7 વાગ્યા પછી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે, કારણ કે આપણે વેકેશન પડી ગયું છે. તો ચાલો પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી બે આવાજ જતરમાં ખાવા. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ફાઇનલી અમારા વિશુબેન આજ જાગી જશે, કારણ કે હું તો વયો જાઉં છું કામે અને વિશુબેન તો જાગીને શાંત બધું પીવે છે. તો ચાલો વિશુબેનને આપણે પહેલાં ગુડ મોર્નિંગ. વિશુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટેટા. એ બેટા ટાટા કહી દે. એ તો બરા વિશુબેન શાંત દૂધ પીવે એટલે કોઈને હમું ન જો. એ બેટા એટલે હમું જોતા ને બા. જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? ચાલો ફાઇનલી અત્યારે બધા બેસી જશે અત્યારે ખાવા માટે ને આપણે ખાવા જઈ જવાનું છે. 7:30 થઈ જશે. ચાલો ફટાફટ બેસી જઈએ. પછી થોડુંક માથે સ્ટાઇલનું કામ ચાલુ છે. મોટાભાઈને રસોડું ને બધું કમ્પ્લીટ થાય. ચાલો એ તમને બતાવીશ. કન્ટિન્યુ બધા બની રહીજો. એ પહેલાં ફટાફટ થોડુંક ખાઈ લઈશું. જો વિશુબેને શાંત દૂધ પી લીધું છે. જો પીવે જો પીવે જો જો મોટો કેવું કરે છે. પી લેતો લેતા પી લેતો. વિશુબેન હવે એનર્જી આવી ગઈ છે પૂરેપૂરી. હવે દાંત બખાડા કરશે, બધા રમશે જો હવે. જો 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 માર ખાવા. ચાલો ફાઇનલી આપણે ખાઈ લીધું છે ને હવે જવાનું છે દૂધ લેવા, કારણ કે વિશુબેન નાનીથી ભણી છે એમાં વલ્લભ મામાને જવાનું છે દૂધ લેવા. જો વિશુબેનને મારે છે મારા બા હામણી જો એને ઋષિબેન તોફાન કરે ને તો મારે. એ માયલો ચોકલાને માયલો કોઈ માયલો બાય માયલો નહીં મારું કે વિશુ નહીં મારું કે તો એ બાય માર્યો બેટા. શેડા કાઢતો શેડા કાઢતો વિશુબેન નાની શેરડી થઈ ગઈ છે તો વિશુબેન શેડા કાઢે છે. જય માતાજી બેન. શું છે આ બધો પ્રોગ્રામ? બરાબર હવે જો તો ખરા. ચાલો ફટાફટ દૂધ લઈ આવીશું. ચાલો ફાઇનલી ભાઈ કાળુભાઈ આવી જશે આપણે ઘરે લાદી નાખવા માટે અને સરસ મજાનો ઝોલોક ઉતારવાનો છે, કારણ કે ભાઈ મસ્ત મજાનું રસોડું બનાવે છે. એલિવેશન તો લાગી ગયું છે, અડધું એલિવેશન બાકી છે, અડધું એલિવેશન થઈ ગયું છે કમ્પ્લીટ. અને રસોડામાં પણ લાદી સરસ મજાની નાખી દીધી છે. તમને આજે બતાવી દઉં આજનું લાદીનું કામ. જો આ છે આપણે કાલે લાદી નાખી દીધી એલિવેશનમાં સરસ મજાની, કેટલી મસ્ત મજાની લાદી નાખી દીધી છે. અને દેવુબેન આપણે અત્યારે સિમેન્ટ બનાવે છે, કારણ કે લાદી છોડવાની. આ બાજુ મારા કાળુ કાકા છે. કાળુ કાકા સીતારામ કેમ છે? મજામાં? કાળુ કાકા આવી જશે હવે બીજા દિવસ છે લાદી છોડવાનું. અને ફાઇનલી આ કામ બાકી છે એટલું કામ બધું પૂરું કરવાનું છે. હવે તમને હું રસોડાનો અંદરનો ભાગ બતાવી દઉં. આ રસોડામાં આવી જશું અને આ રીતના પહેલાં નાખી દીધી છે અન્નપૂર્ણામાંની લાદી. અને આ રીતનું રસોડું બુટાનું સરસ બધું લાગી ગયું છે. આ પડતું બાકી છે. અહીંયા 2 પથ્થર આવશે, હજી પથ્થર નાખવાના છે. અને આ રીતનું રસોડું અહીંયા પ્લેટફોર્મ સરસ મજાનો બનાવવાનો છે. તો પ્લેટફોર્મના પથ્થર આસપાસ કમ્પ્લીટ ઓલરેડી આવી જશે. અને આ છે અમારી બારી છે, કારણ કે બધું ભાઈ બધું બહાર છે. રાધુબેન જોઈએ શું કરો? રાધુબેન છેલ્લી ભાઈ છે, 2 બારી મૂકી છે. અહીંયા બારી છે, અહીંયા બારી છે. અને આ રીતનું ભાઈ આ સરસ મજાનું લાદીનું કામ છે આપણા લાદીમાં. કામ પ્રકારે રહેવાનું છે. તો ફાઇનલી બધા બને રહેજો, કારણ કે આજનું અપડેટ તમને બધું આપતો જઈશ. ફાઇનલી ભાઈ એલિવેશનનું કામ પૂરું થઈ ગયું છે. હવે બતાવી દઉં તમને હું. જો એ પેલા શરદી થઈ ગઈ એટલે શરદી થઈ ગઈ એટલે શેક ધીમે ધીમે આવે છે. સરસ મજાનું એલિવેશનનું કામ પૂરું થઈ ગયું છે ફાઇનલી. આ રીતની લાદી મસ્ત મજાની થઈ ગઈ છે બધી. હવે અંદરનો ભાગ બધો અંદરનો રસોડાનું કામ બધું બાકી રહ્યું. ચાલો ફટાફટ હવે ઠંડુ પાણી પી લેવી ને ખાવું ભાઈ. થોડી પોરો ખાઈ લે, માવો બનાવી લે. પંખો ચાલુ છે. ગરમી થોડીક વધારે છે, કારણ કે વરસાદની વાટ ફૂલ છે. ચાલો ફાઇનલી પાણી પી લઈશું, પછી છોડશું કામે. ચાલો ફાઇનલી ભાઈ 11:30 તો થઈ ગયા છે, પણ હવે ઠંડુ કામ કરવું પડશે. સરસ મજાનો જો લીંબુ શરબત બનાવી નાખ્યો છે દેવુબેને. અમે લાદી બીજી પલાળે છે.
ચાલો ફાઇનલી શરબત ફટાફટ પી લઈશું, લાગશું કામ. ચાલો ફાઇનલી અત્યારે લાદીનું કામ એક બધું સોલ્યુશન એક બધું ઠંડો પવન આવે છે, કારણ કે વરસાદ અત્યારે ફૂલ અંધેરો છે. પિથલપરમાં વરસાદ પડી ગયો છે, મારા પપ્પાનો ફોન આવી ગયો છે. જો આ બાજુ વરસાદ ધીમે ધીમે આવે છે. દીવુબેનને બધા ઉતારવા મળ્યા છે માથેથી ગોદડા, કારણ કે વરસાદ હવે આવવાની ફૂલ તૈયારી છે. અને જો ઠંડો મસ્ત પવન આવે છે. જો માથેથી તમે બતાવી દઉં તો દીવુબેન હેઠા ઉતરી જાય ને તો માથેથી તમે બતાવી દો. આ બાજુ આપણે લાદીનું કામ ચાલુ છે, સિમેન્ટને બધું માથે લઈ લીધું છે. ચાલો ફાઇનલી હવે તમને પેલો માથેથી બતાવી દીધું, કારણ કે ઘરનો નજારો તો બહુ સરસ આવે છે. તડકો હા મસ્ત પવન આવે છે, સરસ. આમ ઓલી બાજુ વરસાદ અંધારેલો છે, તામુકની બાજુ આ રીતના બધા વાદળા છે. ડુંગરા આગળ વરસાદ વરસે છે એવું દેવુબેન કહે છે. અમે સેલેબનું કામ ચાલુ છે, આ બાજુ બધું હકેલો ચાલુ છે. અને આ રીતનો વરસાદ આવે તો આજ મજા આવી જાય, કારણ કે કેટલા સમયથી ગરમી થાય છે. ઠંડો પવન આવી જાય, ઠંડુ વાતાવરણ થઈ જાય, મજા આવે. ચાલો ફાઇનલી કન્ટિન્યુ વરસાદ આવશે તો તમને કન્ટિન્યુ બતાવીશ. ફાઇનલી બપોર પડી ગઈ છે, એટલે હવે બેસી જાય છે બપોરા કરવા માટે. સરસ મજાનું આ શાક બનાવ્યું છે, દમાલું બનાવ્યું છે. દમાલુને રોટલી ને ભૂંગળા ને છાશ ને વિશુબેનને થઈ ગઈ છે નાની શરદી. તો એ વિશુબેન જો કરીને ગાંઠિયાને એવું ખાય છે. કઈ મોટો પા જાય તો કેમ રોવા? હવે બાબા મોટા મમ્મી જાય તો કેમ રોવા? વિશુબેન બધા નકરા ગીરા કરે, મારા બાર બધા બેસી જશે. બધા આવી ગઈ હા, લાઈટ આવી ગઈ છે ભાઈ ફાઇનલી. ચાલો ફટાફટ પેલા પંખો ચાલુ કરી દઈશું. લાઈટ આવી ગઈ છે, ટાંકો ચાલુ કરી દઉં. ટાંકો ખાલી લીધો, ટાંકો ભરી લો પછી લાઈટ ને બળે ચાલે. ચાલો ફાઇનલી ફટાફટ જમી લઈશું, પછી જવાનું છે કામે. લાદીનું કામ પૂરું થઈ ગયું છે, હવે પ્લેટફોર્મ બનાવવા બાકી છે. આ ગોળીઓ પિલોર બાકી છે, બહુ પછી ગોળીઓ પિલોર લેવાનો છે. આ રીતનું બધું લાદી લાગી ગઈ છે. રસોડામાં આ રીતની લાદી નાખી દીધી છે. સામે પ્લેટફોર્મવાળો ભાગ ઓલરેડી કમ્પ્લીટ બાકી છે. અને હવે ફાઇનલી આપણે મળશું પાછા કાલ વિડીયોમાં. તો મળશું.